ઝઘડિયા તાલુકાના રાજકીય અગ્રણીના પુત્રની અનોખી જન્મદિવસની ઉજવણી 800 વિધવા મહિલાઓને સાડી વિતરણ કરાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામના રાજકીય અગ્રણી પ્રકાશભાઈ દેસાઈના પુત્ર અને ઝઘડિયા એપીએમસીના વાઇસ ચેરમેન પ્રિયાંક દેસાઈએ પોતાનો જન્મદિવસ એક અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવ્યો છે। આજના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પ્રિયાંક દેસાઈ અને તેમના સંગઠન જનતા કા રાજ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું। ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોની આદિવાસી વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી। 16 થી વધુ ગામોની મહિલાઓ વચ્ચે 800 જેટલી સાડીઓનું વિતરણ કરાયું છે। પ્રિયાંક દેસાઈએ પોતાના જન્મદિવસે મોંઘા ખર્ચાળ આયોજન કરવાના બદલે સમાજના નિરાધાર અને જરૂરિયાતમંદ વર્ગની મહિલાઓને મદદરૂપ થવાનો નિર્ણય લીધો હતો। આ પ્રસંગે જનતા કા રાજ ગ્રુપના સભ્યોએ પણ આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ માનવીય અભિગમ બદલ આદિવાસી વિધવા મહિલાઓએ તેમને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા। આ પ્રકારની અનોખી ઉજવણી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે કે જન્મદિવસને વ્યક્તિગત આનંદ પૂરતો સીમિત ન રાખતા તેમાંથી અન્યના જીવનમાં પણ ખુશીઓ લાવી શકાય છે। આ પ્રસંગે પ્રિયાંકભાઈએ જણાવ્યું કે હું માનું છું કે જન્મદિવસે માત્ર કેક કાપવાનો દિવસ નથી, પરંતુ સમાજ માટે કંઈક ઉપયોગી કામ કરવાનો દિવસ છે। આ માતાઓના ચહેરા પર જે સ્મિત અને આશીર્વાદ જોવા મળે છે તે મારા માટે દુનિયાની સૌથી મોટી ભેટ છે। આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામના અમારા મોટા ભાઈ શ્રી પ્રિયાંકભાઈ પ્રકાશભાઈ દેસાઈનો જન્મદિવસ નિમિત્તે જનતા કા રાજ ગ્રુપ દ્વારા સાડી વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું। ઝઘડિયા તાલુકાના 16 જેટલા ગામોમાં 800 થી વધુ સાડી આદિવાસી વિધવા માતા બહેનોને વિતરણ કરવામાં આવેલ છે, જે બદલ અમે પ્રિયાંકભાઈ પ્રકાશભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।